વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું કોઈ પણ જાતનું ખીરું બનાવ્યા વગર આફ્રિકાના ફેમસ મારુના ભજીયા. તો આ ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા બને છે. બટેટાના ક્રિસ્પી ભજીયા તૈયાર કરવાના છીએ, જેની સાથે એકદમ ટેસ્ટી, ચટપટી, અનોખા સ્વાદ સાથે તૈયાર થતી શાકભાજીની ચટણી બનાવીશું. બંનેનો કોમ્બો એટલો ટેસ્ટી છે કે તમને બહુ જ ભાવશે. એકવાર બનાવજો, મજા પડી જશે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં કોઈ પણ જાતનું ખીરું તૈયાર કર્યા વગર બનતા આફ્રિકાના ફેમસ મારુના ભજીયા બનાવવા આપણે એક મોટા વાસણમાં અડધો કપ ચણાનો લોટ લેશું. એમાં 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીએ. ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ વાપરી શકો છો. એકદમ બારીક પતલી સ્લાઇસમાં કાપેલા 2 લીલા મરચાં, 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. હવે નોર્મલ ભજીયામાં આપણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરતા હોઈએ છીએ. આ ભજીયામાં આપણે કોઈ ખીરું નથી બનાવવાનું. લોટ સાથે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર આ લોટને સાઈડ પર રાખી દઈએ. હવે બટેટાના ક્રિસ્પી ભજીયા તૈયાર કરવા અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધા છે. તો આ ભજીયામાં બટેટાની છાલ કાઢવામાં નથી આવતી, એટલે તમારે બટેટાને ખૂબ જ સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. હવે આપણે બટેટાની સ્લાઇસ તૈયાર કરવાની છે. તો આપણે જેમ નોર્મલ બટેટાની પતરીના ભજીયા બનાવતા હોઈએ, બિલકુલ એ જ રીતે અને એ જ સ્લાઇસરથી આપણે આવા પાતળા પાતળા બટેટાના સ્લાઇસ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે બટેટાના સ્લાઇસ કરી થોડી વાર એને સાઈડ પર રાખતા જશું અને બધા બટેટાના સ્લાઇસ થઈ જાય એટલે એક મોટા અને પહોળા વાસણમાં આ રીતે એને ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા બટેટાના બધા જ સ્લાઇસ મેં ફેલાવી દીધા. હવે ઉપરની સાઈડ બટેટામાં જે પાણીનો ભાગ હોય એને દૂર કરવા આપણે આ રીતે કોઈ ટિશ્યુ પેપર લેશું અથવા તો કોટનનું પતલું કપડું લઈ આ રીતે બટેટાની ઉપરનું એક્સ્ટ્રા પાણી તમારે કાઢી લેવાનું, જેથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને. અને પછી હવે આપણે જે લોટ તૈયાર કર્યો છે મસાલાવાળો, એને આ રીતે બટેટાના સ્લાઇસ પર થોડો થોડો છાંટી દેવાનો. તો આ રીતે લગભગ 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલો લોટ મેં એકવારમાં વાપર્યો છે. આ રીતે સરસ એક બાજુ લોટ છટાઈ જાય એટલે તમારે શું કરવાનું, હાથથી આ રીતે લોટને એકદમ હલકા હાથે બટેટાના સ્લાઇસ પર આ રીતે થોડો ચોંટાડી દેવાનો. આ રીતે હલકા હાથે તમે ટેપ કરશો એટલે લોટનું એક કોટિંગ બટેટાની સ્લાઇસ પર આવી જશે. પછી આ રીતે એક્સ્ટ્રા લોટ તમારે થોડો ખંખેરી લેવાનો, એટલે બીજી બાજુ પણ બટેટાની જે હશે ત્યાં પણ આ લોટ તમારો ચોંટી જશે અને બંને બાજુ એકદમ આવું આછું આછું કોટિંગ લોટનું બટેટાની સ્લાઇસ પર આવી જશે. તો અહીંયા ભજીયા બનાવવા માટે આપણા બટેટાના સ્લાઇસ તૈયાર થઈ ગયા છે. તો હવે ભજીયાને તળવા મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ કરી લીધું. ગરમ તેલમાં આપણે આ રીતે એક બટેટાની સ્લાઇસ ઉમેરી ચેક કરીએ તો તમે જો બટેટાની સ્લાઇસ તરત જ તેલમાં ઉપર આવી ગઈ. તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય એટલે આપણે આમાં એક કરી ભજીયાને ઉમેરતા જશું. તો કડાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા ભજીયા તમારે ઉમેરી દેવાના. જ્યારે ભજીયા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ થોડી વાર હાઈ રાખવાની, જેથી તેલનું ટેમ્પરેચર બિલકુલ ડાઉન ના થાય અને આપણા ભજીયામાં બિલકુલ તેલ ના ભરાય. તો આ રીતે એક કરી બધા જ ભજીયા ઉમેર્યા પછી 1 મિનિટ માટે ભજીયાને થોડી વાર હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાના. ભજીયા તળાઈ આ રીતે થોડા ઉપર આવે, થોડા સેટ થાય પછી તમારે એની સાઈડને પલટાવી દેવાની અને જ્યારે સાઈડ પલટાવો ત્યારે ગેસને તમારે થોડો મીડિયમ કરી દેવાનો. તો આ ભજીયા આપણે એકદમ ક્રિસ્પી કરવાના છે, એટલે ભજીયા થોડા તળાઈને સેટ થાય પછી ગેસ મીડિયમ કરી અને એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેવાના. આ ભજીયાને તળાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. બટેટાના સ્લાઇસ બહારથી જરા પણ લાલ ના થાય એના માટે તમારે શું કરવાનું કે ગેસ મીડિયમ રાખવાનો. આ રીતે થોડી વારે સાઈડ પલટાવતા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના. લગભગ 4 થી 5 મિનિટમાં તમે જો આપણા ભજીયા એકદમ સારી રીતે તળાઈ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ પર સારી રીતે બધું તેલ નિતારી અને ભજીયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આ ભજીયા ગરમ ગરમ હોય ત્યારે જ
ચટપટા ટેસ્ટ માટે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ઉપરથી ચાટ મસાલો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, પણ હલકો એવો સ્પ્રિંકલ કરશો તો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો એકદમ ક્રિસ્પી બેસનવાળી બટેટાની કાતરી પણ કહી શકાય, અને આ ભજીયા આફ્રિકામાં ખૂબ જ ફેમસ છે. તો હવે બસ બિલકુલ આ જ રીતે બાકીના ભજીયાને પણ તૈયાર કરીશું. તો મીડિયમ ગરમ તેલમાં એક બટેટાની સ્લાઇસને ઉમેરતા જઈએ, અને ભજીયા થોડા તળાઈ આ રીતે ઉપર આવે એટલે આપણે એકદમ સારી રીતે સાઈડ પલટાવી ગેસ મીડિયમ કરી બંને બાજુથી ક્રિસ્પી કુરકુરા થાય ત્યાં સુધી તળી લેશું. તો તમે જોઈ શકો છો લગભગ 4 થી 5 મિનિટમાં આપણા ભજીયા સારી રીતે તળાઈ ગયા છે. તો આ રીતે ગરમ તેલમાંથી કાઢી ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ, અને હવે આ ગરમા ગરમ ટેસ્ટી ભજીયા સાથે ખાવાની એકદમ ચટપટી એવી શાકભાજીવાળી ચટણી બનાવીશું. તો આ ચટણી એકદમ અનોખી છે, પણ ટેસ્ટ આનો ખૂબ જ સરસ આવે છે. તો ચટણી તૈયાર કરવા મિક્સર જારમાં 1/4 કપ જેટલું ગાજર, 1/4 કપ જેટલી કાકડી અને 1/4 કપ જેટલું ટમેટું લેશું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરીએ, અને અહીંયા 1 થી 2 અથવા તમને ચટણી જેવી તીખી જોવે એ રીતે લીલું મરચું ઉમેરીએ. 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીએ. અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર ચટણીને અધકચરી પીસી લઈએ. તો તમે જોઈ શકો છો આવી અધકચરી ચટણીને પીસવાની, જેથી ગરમા ગરમ ક્રિસ્પી ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. આ ચટણી બહુ ટેસ્ટી લાગે છે, જરૂરથી બનાવજો. તમારા ભજીયાનો સ્વાદ 100 ગણો વધારી દેશે. તો હવે ચટણી સાથે ગરમા ગરમ ભજીયાને સર્વ કરીએ. એકવાર તમે આ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા ટ્રાય કરજો, ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.